ભણ્યો છે એના 4 કેરેક્ટરિસ્ટિક્સ હોય નક્કી કરવાના કે એ શું ખાય છે, એ શું જમે છે, રાઈટ. સેકન્ડ, એ રોજ કયું કર્મ કરે છે. થર્ડ, એ રોજ કેટલું કામ કરે છે. અને ફોર્થ, શું એ ભક્તિ કરે છે કે જો આપણે બધા આખી જિંદગી કયો સવાલ કર્યો લોકોને, કઈ સ્કૂલ સારી, કયું બોર્ડ સારું. 12માં રિઝલ્ટ આવ્યા પછી ખબર પડી કે એડમિશન માટે તો કોઈ પૂછતું જ નથી કઈ સ્કૂલથી આવ્યા. તમે મુસ્લિમ છો તો 5 વાર રોજ નમાઝ પઢો. તમે હિન્દુ છો તો ગુરુવાર નહીં, રવિવાર નહીં, રોજ 15 મિનિટ મંદિર જાઓ. અને જો તમે શીખ છો તો એવરીડે ગુરુદ્વારા જાઓ. અને જો તમે ક્રિશ્ચિયન છો તો ખાલી સન્ડે નહીં, એવરીડે ચર્ચ. બધાની છેક અનુભૂતિ તો સેમ છે, કેમ કે લોહી તો લાલ જ છે. આપણે સમજવું જોઈએ, જ્યારે હું ફેસબુક કે ઇન્સ્ટામાં કોઈ બી એવો ફોટો નાખું છું તો એના પહેલાં આપણે એટલી તો ચાણક્ય બુદ્ધિ હોવી જોઈએ કે કયો પાકિસ્તાનનો સ્લીપર સેલ અહીંયા બેઠો છે અને મને જોતો હશે. પણ લગાવો મહાદેવનું તિલક, લઈ લો હાથમાં રામની માળા અને પછી ફોટો મૂકો, તમને કોણ અડે છે. પણ મહત્વની વાત છે કે તમે જે કામ કરી રહ્યા છો એમાં ધ્યાન હોવું જોઈએ. આ તો ધ્યાન પૈસા ઉપર છે ને કામ ઉપર નથી, એટલે તકલીફ પડી ગઈ. ઘણા લોકો શું કહેતા હોય, પપ્પા મેથ્સ કરતા કરતા ગીત સાંભળું ને તો જોરદાર મેથ્સ થાય. આવા લોકો ક્યારેય 99 ના લે છે. એ લોકો ડિફેન્ડિવ છે, રાઈટ. એ લોકો મેથ્સથી ડરે છે એટલે સાથે ગીત સાંભળી.